ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વડોદરાના સર્કિટ હાઉસ ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી. આ કારોબારી બેઠક પૂર્વે સ્વર્ગસ્થ પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ત્યારબાદ કારોબારી બેઠક શરૂ કરવામાં આવી. બેઠકમાં પ્રદેશ પ્રમુખ યુથ કોંગ્રેસ હરપાલસિંહ ચુડાસમા, નવનિયુક્ત પ્રભારી શશિસિંહ, રાષ્ટ્રીય મહામંત્રી યુથ કોંગ્રેસ પલક વર્મા, પ્રદેશ ઉપપ્રમુખ આદિત્યસિંહ ગોહિલ, મહિપાલ સિંહ ગઢવી, વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરિયોડ પવન ગુપ્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના તમામ વિધાનસભા પ્રમુખ, સુપર શક્તિ શી ટીમ સહિત યુથ કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી બેઠક આગામી 9 ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસના ફાઉન્ડેશન ડેની ઉજવણી, આગામી યોજાનાર જિલ્લા પંચાયતની ચુનાવને લઈને તે વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વધુમાં વધુ યુથ કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને તે વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ જણાવી હતી. आज बड़ोदरा में मीटिंग रखी गई है, कल अहमदाबाद में था और आगे की तैयारी हम कर रहे हैं। अभी 9 को यूथ कांग्रेस फाउंडेशन दिवस है, इस पे अच्छी हमारी प्लानिंग चल रही है। फिर 15 अगस्त में अच्छी प्रोग्राम करने की हमारी तैयारी चल रही है। राजीव जी की जयंती है 20 अगस्त को, इसकी भी तैयारी हमारी अच्छी चल रही है और प्रदेश कांग्रेस यूथ कांग्रेस को आगे बढ़ाने का हम काम करेंगे। और आगामी जो चुनाव है जिला पंचायत के और नगरीय पंचायत के चुनाव जो चलने वाले हैं, इसकी तैयारी पूरा युवा कांग्रेस कर रहा है। हम सब मजबूती से इस चुनाव पे लड़ेंगे और इस बार बहुत अच्छे रिजल्ट्स लेकर आने वाले हैं। मैं बिल्कुल नहीं मानूंगी कांग्रेस को सफलता नहीं मिली, सफलता मिली है। जी हाँ, एक सीट हमारी आई हुई है गुजरात में, तो मैं उसको सफलता ही मानूंगी और एक सीढ़ी है हमारी और हम इसको आगे और भी मजबूती से काम करेंगे। अभी एक आई है, मुझे पूरा विश्वास है कि आने वाले समय हमारी सीट्स बढ़ेंगी। मैडम, अभी आप यूथ कांग्रेस के प्रोग्राम में आए हैं, पर यूथ कांग्रेस में से आपको क्या लग रहा है यहाँ पे कितनी जनसंख्या यूथ कांग्रेस की है और कितनी अन्य ऐसे लोग हैं जो अभी कांग्रेस पार्टी में भी शामिल नहीं है? यूथ कांग्रेस की जनसंख्या की बात करें तो मैंने देखा बहुत स्ट्रांग है यूथ कांग्रेस और बहुत अच्छे से काम कर रहे हैं। और अन्य की बात करें तो ऐसा तो मुझे कोई दिखाई नहीं दिया है और मुझे लग रहा है कि यहाँ की कांग्रेस कमेटी और यूथ कांग्रेस बहुत स्ट्रांग है और मिलकर काम करने वाले हैं सभी। આજની વડોદરા મુકામે ગુજરાત પ્રદેશની બરોડાની કારોબારી મીટિંગનું આયોજન જે થયું છે એની અંદર અમારા આઈવાયસીના જીએસ પલક વર્માજી, ગુજરાતના પ્રભારી અને નવનિયુક્ત પ્રભારી અને આઈવાયસીના સેક્રેટરી શશીજી, બંને અમારા ઉપપ્રમુખ છે મહિપાલભાઈ, આદિત્યભાઈ, પ્રદેશના મહામંત્રી, જિલ્લાના અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ સાથે બરોડાની સમગ્ર ટીમ જ્યારે હાજર છે. ત્યારે કાલે ગુજરાત પ્રદેશ ખાતે સમગ્ર ગુજરાતની કારોબારી મીટિંગનું આયોજન થયું હતું અને આગામી દિવસોની અંદર સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી અને આગામી દિવસોમાં 9મી ઓગસ્ટે યુથ કોંગ્રેસનો સ્થાપના દિવસ, 15મી ઓગસ્ટ અને 20મી ઓગસ્ટે સ્વર્ગીય રાજીવ ગાંધીજીની જે જન્મ જયંતિ છે એના બધા પ્રોગ્રામ, વિવિધ પ્રોગ્રામો લઈ તમામ જિલ્લાની અંદર પ્રોગ્રામ થવા જોઈએ અને સારા ખૂબ મોટા પ્રમાણની અંદર પ્રોગ્રામ થશે અમારા. અને જે રીતે લોકસભાનું ઇલેક્શનનું જે રિઝલ્ટ આવ્યું અને જે પાર્ટી સત્તામાં છે છતાં પણ એમને પોતાનો વિશ્વાસ ગુમાવી બેઠી, લોકોએ એના ઉપરથી વિશ્વાસ પણ ગુમાવી દીધો છે. તમે લોકો સતત તમે જ્યાં સંસદની અંદર તમે જુઓ તો સરકારની અંદર કોઈ કોન્ફિડન્સ નથી અને વિપક્ષ જે રીતે મુદ્દા ઉઠાવે એ વિપક્ષના મુદ્દા ક્યાંક ને ક્યાંક આ દેશના યુવાનોના મુદ્દા છે, ક્યાંક ખેડૂતોના મુદ્દા, મહિલાના મુદ્દા, આ બધા મુદ્દાને લઈ અને અમે લોકો સમગ્ર ગુજરાતની અંદર ખૂણે ખૂણે સુધી ઇન્ડિયા ગઠબંધનનો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એક આપને ખાસ વાત કહેવા માંગુ છું કે છેલ્લા
2 મહિનાની અંદર જે રીતે ગુજરાતમાં ક્યાંક પેપર લીક કાંડ થયું હોય તો એના આરોપી પણ ભાજપના હોદ્દેદારો હોય છે, ક્યાંક ડ્રગ્સના માફિયા પકડાય એ પણ ક્યાંક યુવા મોરચા ભાજપના સભ્યો હોય છે અથવા એના પ્રમુખો હોય છે. જે રીતે ગુજરાતને ડ્રગ્સનું હબ બનાવવામાં આવ્યું છે, આના વિરુદ્ધની અંદર યુવાનોને જાગૃત કરવાનું કામ આવતા દિવસોમાં ગુજરાત યુથ કોંગ્રેસની અમારી ટીમ કરશે અને દરેક તાલુકા વાઇઝ અને દરેક શહેરોની અંદર ડ્રગ્સના વિરોધમાં આંદોલન આવતા દિવસોની અંદર ગુજરાત યુથ કોંગ્રેસની અમારી ટીમ કરવાની છે. અને ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે ત્યારે ઇતિહાસમાં ક્યારે પણ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ નહીં થયો હોય એવડો મોટો ઘેરાવ ગુજરાત યુથ કોંગ્રેસ ડ્રગ્સના મુદ્દાઓ પર વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. આની તૈયારીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં અત્યારે કારોબારીનું આયોજન છે અને આવતા દિવસોની અંદર ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સાથે 72 નગરપાલિકા અને 17 તાલુકા પંચાયતનું ઇલેક્શન છે. એની અંદર સમગ્ર તાકાત બૂથ લેવલ સુધી ડોર ટુ ડોર કેમ્પેનના માધ્યમથી ગુજરાત યુથ કોંગ્રેસની જે ટીમ કરવાની છે એની મહત્વની કારોબારી આજે બરોડાની અંદર છે. બિલકુલ કાચું નથી, પણ ક્યાંક ને ક્યાંક મીડિયાનું ધ્યાન હવે કોંગ્રેસ ઉપર આવ્યું. એમાં તમારો કોઈનો વાંક નથી, પણ મીડિયાના જે મેઇન એના જે માલિક જે રહ્યા એ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિ અને ભાજપના ક્યાંક દબાણની નીચે હતા. પણ હવે અમે મીડિયાના મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે જનતાની વાત, વિપક્ષની વાત મજબૂત રીતે તમે લોકો હવે જે મૂકો છો એટલે તમારો પણ ખાસ આભાર છે. તમે વાત કરી મીડિયાની પર, જ્યારે એમએસઆઈ યા યુથ કોંગ્રેસમાંથી કોઈ પણ વ્યક્તિ મીડિયા સમક્ષ ગાળો આપતો હોય, મીડિયાને આડો તેવો બોલતો હોય, મીડિયાને એજન્ટ કહેતો હોય, એના વિશે તમે શું કહેશો? એવું ઓછું બને, પણ ક્યાંય એવો જો મુદ્દો હોય તો તમે પણ અમારા ધ્યાન ઉપર મૂકી શકો છો અને જો એના એવિડન્સ મળશે તો અમે એની ઉપર પણ પગલાં લઈશું. પગલાં લઈશું અને તમારા એવિડન્સ કેવા છે એની ઉપર નિર્ભર છે અને એની ચોક્કસ તપાસ થશે. અને મીડિયા એટલે ચોથો સ્તંભ છે લોકશાહીનો, પણ ચોથા સ્તંભે પણ છેલ્લા મને લાગે છે કે 2014 પછી એની ક્યાંક ને ક્યાંક એની ઉપર જે ભરોસો હતો દેશમાં એ પણ ક્યાંક ગુમાયો હતો. તમે લોકોએ નહીં, પણ જે મીડિયાના માલિકો છે હું એની વાત કરું. હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ.